સુરત શહેરમાં ભારે વરસાદને પગલે 3900થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। સુરત કમિશનર એમ નાગરાજને TV13 સાથે ખાસ વાતચીત કરી। પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં સુરતમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ। ડિંડોલીમાં NDRF અને ઉચ્ચ અધિકારીઓનું બોટ મારફતે નિરીક્ષણ જે છે તે પણ કરવામાં આવ્યું હતું। 200 લોકોની આરોગ્યની ટીમ કામે લાગી હતી। પાણી ઓસરતા સફાઈ માટે 7000 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ફાયરની 14 ટીમો, NDRF અને SDRFની 9 ટીમો કામે લાગી છે। સુરત શહેરમાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાનો પણ પરિસ્થિતિ જોવા મળી છે। આ બાબતે સુરત શહેરના મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સાહેબ સાથે આપણે વાતચીત કરવા માટે આવ્યા છે। નાગરાજન સાહેબ, આજે સુરતની શું પરિસ્થિતિ છે અને હાલમાં આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભારે પાણી પણ ભરાયા છે, એ વિશે તમારું શું કહેવું છે? હવામાન વિભાગ તરફથી 6મી, 7મી અને 8મી તારીખ માટે રેડ એલર્ટ સુરત શહેર માટે જાહેર કરવામાં આવેલી હતી। 6300 જેટલા કર્મચારીઓ છે એ ફિલ્ડ ઉપર કામ કરી રહ્યા છે અને સતત જ્યાં જ્યાં પાણીનું ભરાવ થયું છે ત્યાં પાણીનું નિકાલનું પણ કરવામાં આવી છે। અને ઉપરીવાસમાં પલસાણાથી આગળ ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે પાણીનું સ્તર કાડીમાં ઊંચું છે। તેના લીધે આપણું જે સ્ટોર્મ વોટરનું જે નિકાલ છે એ થોડું ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તો તે સંદર્ભમાં આપણે બોટ મોકલીને લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવેલી છે। લગભગ 4000 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલી છે અને લગભગ રિલીફ સેન્ટરમાં પણ 4000 જેટલા લોકોને આપણે શિફ્ટિંગ પણ કરવામાં આવેલી છે। એમને ફૂડ પેકેટ રાજ્ય સરકાર તરફથી 7 SDRF NDRF ટીમ્સ પણ આવેલી છે। એની પાસે લગભગ 15 જેટલા બોટ્સ અવેલેબલ છે અને સુરત મહાનગરપાલિકાનું પોતાનું પણ 14 બોટ્સ અવેલેબલ છે। તે બધાને તાકીદે કામમાં લીધું છે। લો લાઇંગ વિસ્તારમાં ખાસ કરીને જ્યાં પાણીનું ભરાવ વધારે થયું છે તો ત્યાં હાઈ પાવર વોટર પમ્પિંગ જે મોટર છે એ લગાવવામાં આવેલી છે અને એના લીધે પાણીનો નિકાલ થોડું કરવામાં આવેલી છે। કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને કયા ઝોનમાંથી કરવામાં આવ્યા છે? 4000 જેટલા લોકોને આપણે સ્થળાંતર કરીને શેલ્ટરમાં મૂકવામાં આવેલી છે। એના મેડિકલ હેલ્પ પણ આપવામાં આવેલી છે। વધારેમાં વધારે લોકો લિંબાયત ઝોનમાં છે અને ઉધના ઝોનમાં છે। બાકી 20% લોકો જે છે વરાછા ઝોનમાંથી લીધા છે। એમ કરીને 4000 છે। હજી પણ કોઈને પણ જરૂર હોય તો કોલ આવે તો અમે એમને શેલ્ટરમાં શિફ્ટ કરી રહ્યા છીએ। આ હતા સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સાહેબ। તેમનું કહેવું છે કે સુરત ક્લીન સિટી, સ્માર્ટ સિટી તરીકે જાણીતું શહેર છે, પરંતુ હાલમાં લિંબાયત, મોટા વરાછા વિસ્તારમાં કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 4000 લોકોને સ્થળાંતર કરીને તેમને ફૂડ પેકેટનું આયોજન તેમજ તેમની રહેવાની વ્યવસ્થા પણ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ સુરતના સુરતી લાલાઓને કોઈ તકલીફ ન પડે તેના માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ પણ તેમના માટે ખડેપગ તૈયાર છે। કેમેરામેન ઉત્તમ સાથે વહાબ બેલીમ, TV13 સુરત।